અને મોજમાં રહેવાનું હો. હું સોનલ તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. ચાલો તો હું માથું ઓળાવી લઉં, લિપસ્ટિક કરી લઉં અને પછી અમે અહીંથી નીકળીએ, કારણ કે ઠંડી બહુ છે. મેં સ્વેટર પહેરી લીધું છે, અત્યારથી જ ઠંડી બહુ જ છે અને હું થોડું તૈયાર થવાનું બાકી છે. હું તૈયાર થઈ જાઉં. તો હું તૈયાર થઈ ગઈ છું. અત્યારે અમે જઈ રહ્યા છીએ જીએમડીસી જઈએ જ ને? यस जीएमडीसी. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना સ્વદેશી महोत्सव છે, જેમાં 500 થી 600 સ્ટોલ્સ છે, ઘણી બધી વેરાયટીઝ છે. અમે જોવા જઈ રહ્યા છીએ, કંઈક નવું જાણવા મળે, કંઈક નવું જોવા મળે, કારણ કે બિઝનેસ છે મારું બી, તો બિઝનેસ રિલેટેડ કંઈક આઈડિયા મળે, એટલા માટે અમે જઈએ છીએ. ને ક્રીમીબેન તૈયાર થઈ ગયા છે. यस तैयार ચલો, પાણીની બોટલ મેં ભરી લીધી છે. હું મોબાઈલ સિવાય કંઈ લેતી નથી હાથમાં. અમારી ક્રીમીબેન સાથે છે, એ કરી દેશે બધું જે કરવું હોય છે. મારે કરવું હોય છે હું કરી દઈશ, એને કરવું હોય છે એ કરી દેશે. તો અમે નીકળીએ છીએ. ચલો, તમને હું સાથે લેતી જાઉં. આવી જાઓ. આવું છે ને? આવી જાઓ. એ પહેલાં છે ને એક કામ કરો, ખમો એક કામ કરો, સબસ્ક્રાઇબ કરી દો ને લાઈક કરી દો. છે ને? यस કરવું જોઈએ કે નહીં? करो અને लाइक करो. લાઈક કરો. ચલો તો આપણે જઈએ. ચલો, ઠંડી બહુ છે, રસ્તામાં બહુ ઠંડી લાગવાની છે. મેં સ્વેટર પહેરી લીધું છે. તું જાડું સ્વેટર પહેર ને. નીચે છે છે ને, પહેર લેજો. બહુ ઠંડી છે. ચાલો જઈએ. ચિંજુ, નીંદરથી ધરાતી નથી તું? તાલીમાર હાથ બાપરે, આળસુડી તો જોતી પણ નથી. શિયાળો તો એને જ આવે છે. બહુ ઠંડી લાગે છે. હે, હમણાં ગુદગુદી કરું તો મસ્ત આમ જોશે એને. હા, કાન ખંજવાળે છે. કાનમાં ખુજલી આવે છે, આંખમાં ખુજલી આવે. શું થાય છે? આંખમાં ખુજલી આવે છે. મારી કન ખુજી આવે છે, હા. અત્યારે છે ને સાંજ પડી ગઈ છે. એકચ્યુઅલી 6:30 જેવું થયું છે. સાંજે ચાલુ થાય છે, કારણ કે 4 વાગ્યાથી કે 5 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે ને, રાત સુધી હોય છે, કે 10-11 વાગ્યા સુધી રહેતું હોય છે. ગયા વર્ષે પણ ગયા હતા આપણે. यस ગયા વર્ષે પણ અમે ગયા હતા. તો ઘરે થોડું કામ હતું. મેં કીધું પેલા કામ બધું પતાવી દઈએ ને પછી આપણે નીકળીએ. એટલે મેં સવારે બ્લોગ ન ચાલુ કર્યું, કે બપોર પછી ચાલુ કરું. એટલે પછી વાંધો નહીં, ગાડી અહીંયા જ પડી છે આજે. ક્રીમી કારણ કે બહાર ગઈ હતી ને, થોડું સામાન ને બધું લાવતું, એટલે બહાર ગઈ હતી. બિચારી થાકી ગઈ હશે. થાકી ગઈ ને ચલાવીને સ્કૂટી. એને તો બહુ પ્રેશર આવી જાય છે. શનિ રવિ હોય ને ત્યારે હું બહુ કામ કાઢું યાર, દુનિયાભરનું કામ કાઢું કા. દોસ્તો, જિંદગીમાં પહેલી વાર લિપસ્ટિક કરવાનું ભૂલી ગઈ છે. પણ એવું લાગતું નથી. સારા જ તો હું આ શિયાળો છે ને, એટલે હું ઘી લગાડું છું. એટલે મારા હોઠ છે ને આમ પિંકી ડીપી છે ને. હા, કેમ કે મેં લિપસ્ટિક નથી, હું ભૂલી ગઈ. એકચ્યુઅલી કરતાં જ ભૂલી ગઈ. હા, શું નજારો છે. કલર કેટલો ફાઇન છે. સૂર્યાસ્ત થાય છે ને મારું. હા, અમારા ક્રીમી મેડમ બહુ થાકી ગયા છે, ભૂખ પણ લાગી છે. શું ખાવું છે? પકોડી. જીરીક પકોડી ખાઈને જઈએ તો ચાલી શકે બહુ. સામે પકોડીવાળાની દુકાન દેખાય છે. અહીંયા છે ને નો પાર્કિંગનું બોર્ડ મારેલું છે, અને બધાય ગાડી નો પાર્કિંગમાં નો પાર્કિંગમાં નો પાર્કિંગની નીચે જ મૂકેલી છે. અમે થોડી આગી મૂકી છે, આ લોકો નો પાર્કિંગની નીચે જ મૂકી છે. ચલો, કંઈ નહીં થાય, જઈએ. ખાલી ચણાવાળી ખાવી છે. રગડા ચણા મિક્સ. છે ને એની પાસે. કેમ આપો છો ડ્રેસ? 600 આખી જોડી આવશે. પેર સાઈઝ મળી જાય. 350. દુપટ્ટો નહીં આવે. 600 વાળામાં દુપટ્ટો આવશે. ખોલીને બતાવશો 1-2 પીસ? બુકિંગ ફૂલ છે, ફૂલ પાર્કિંગ છે. ગમે ત્યાં જઈએ, નાક ગમે એટલું બંધ હોય, ગમે એટલી શરદી હોય, પણ ખાવાની સુગંધ છે ને અંદર ઘર કરી જાય. હે ને? શું હતું એ? પેમ્પલેટ આપતા હતા તો બિચારા શેના પેમ્પલેટ હતા? આ લઈને ફેંકીએ ને, કરતાં એને બીજાને આપવામાં કામ લાગી જાય. હા, જેને જરૂર હોય એને કામ લાગી જાય. હા, અહીંયા QR કોડ આપેલું છે. રજીસ્ટ્રેશન કરવાનું છે ને? એકમાં 2 થશે. ઓકે. સાપસીડી રમે છે ભૂલકા.
અમારી સાથે દાવ થઈ ગયો. અહીંયા સવારથી ચાલુ હોય છે ને સાંજે 6 વાગે બંધ થઈ જાય છે. અને એમાં એવા થોડા લેટ તો અહીંયા સ્ટોલ બધા લગભગ બંધ થઈ ગયા છે. 2-4 ખાલી ચાલુ છે, બીજા બધા બંધ થઈ ગયા છે. સાંજ સુધી જ ટાઈમ છે કે 6 વાગ્યા સુધી? તો ખાલી કેમ છે બધું? હા, આગળ તો બધું ખાલી છે. હા, પબ્લિક ઓછી છે ને, સ્ટોલ તો છે જ નહીં. અહીંયા છે ને ધૂપ સ્ટિક લેવા માટે હોય છે. 3 ફ્લેવર મેં લીધી છે. 3 ફ્લેવર નાખી ને 3 ફ્લેવર ધૂપ સ્ટિક લીધી છે. પછી આ સાબુ હું જોઉં છું. એકચ્યુઅલી સાબુ અમે ગ્લિસરન યુઝ કરીએ જ છે ઓલરેડી. ટ્રાયલ માટે લઈ લે ઓનલાઈન. ફાઇનલી અમે એક શોપિંગ કરી કે બીજી હજી પહેલી જ છે ને? હજી પહેલી જ છે. પકોડાનો ઓર્ડર આપ્યો છે જે અનહેલ્ધી છે અને હેલ્ધી ખાવાનું ખાઈએ છે. આ ચોખાનો રોટલો છે, આ રાગીનો રોટલો છે અને અડદની દાળ અને આ શાક છે. એ લોકો ડાંગરી આવ્યા છે અને એમ કહે છે કે ખેતર કે ઓર્ગેનિક બધું લઈ આવ્યા. બધું ઓર્ગેનિક છે, ખાઈ લઈએ. બહાર જઈને રેસ્ટોરન્ટમાં ગંદી થાળી ખાઈને કે બહાર ખાઈ લઈએ નહીં? સાચી વાત છે. સરસ છો, આવી જા ખાઈ લે, મસ્ત મજા આવે. દોસ્તો મેં જૂતા કાઢી નાખ્યા છે, શૂઝ, કેમ કે શૂઝમાં મારા પગ દુખવા માંડ્યા હતા. મોજા પહેરીને જાઉં છું ઘરે શૂઝ વગર. શૂઝ મેં ડિક્કીમાં મૂકી દીધા છે. કોણ આવ્યું? ક્રીમી દીદી આવ્યા? ક્રીમી દીદી આવ્યા? ક્રીમી દીદી આવ્યા? નથી આવ્યા? નથી આવ્યા? ટ્રીટ ખાવી? ટ્રીટ ખાવી? ચાલ ટ્રીટ આપું, ચાલ. ક્રીમી દીદી આવ્યા, ક્રીમી દીદી આવ્યા. ક્યારની રાહ જોવે તારી, ક્યારે આવશે? અમે ગયા હતા GNPC સ્વદેશી ઉત્સવમાં ગયા હતા. તો એટલી ખાસ મજા આવી નહીં. અમે મજા આવી. ઓકે ઓકે. ઓકે ઓકે તો બધું અમારે તો શું હોય, હરવાનું ફરવાનું ખાવાનું, પીવાનું. ઊંઘવાનું. હા. તો અમને એટલી નિંદર આવે છે ને કે અમે મને લાગે છે આપણે સૂઈ જશું ને તો સીધી સવાર થવાની. સાચી વાત છે. તો હું 2-3 વસ્તુ લઈ આવી છું. હું તમને બતાવી દઉં છું કે શું લઈ આવી છું. હવે તો ખાવાની વસ્તુ લેવાનું શોખીન છે. એક આ લઈ આવી છું સાબુદાણા અને બટેટાની. પછી એક આ લઈ આવી છું ભજીયા. તારા માટે નથી બેટા, બધું જિંજરને જોઈએ છે. જિંજર એમ છે કલરફુલ મારા માટે છે. પછી આ એક ફૂલવડી લઈ આવી છું, ફૂલવડી ચોખાની. પછી હજી એક બીજી ફ્લેવરમાં આ ભજીયા લઈ આવી છું. અમારે 3 કિલો 4 કિલો વજન વધવાનું છે. આમાં એની ગેરંટી હું આપું છું તને, કે નહીં બેબી? હા. પછી આ એક મસાલાનું પેકેટ લઈ આવ્યા છીએ, જે પેલું કરીને મેરિનેટ કરીને યસ, મેરિનેટનો મેરિનેટ કરવાનો મસાલો. પછી આ તો ક્રીમીના ઓલા છે પકોડા કાઢા ને અચ્છા. અને ઓલું કરાવવું પડ્યું શું Packing. પછી આ 3 ટાઈપની અલગ અલગ ફ્લેવરમાં હું ધૂપ સ્ટિક લઈ આવી છું. અને એક આ સાબુ ટ્રાય માટે લઈ આવી છું. કોઈ જો ગમશે ને તો પછી ઓનલાઈન મંગાવી લઈશું. કારણ કે આ ટાઈપના સાબુ અમે છે ને અહીંયાથી લઈ આવીએ છીએ ડીમાર્ટમાંથી, જે અમને ફાવે છે. ગ્લિસરીનવાળા હોય છે, ગ્લિસરીન થોડું આ તે બધું નાખેલું છે. કાસ્ટિક સોડા ઓછું હોય છે, તો મને એમાં થોડું એમ ડાઉટ ગયો કે આમાં કાસ્ટિક સોડા છે. પણ પેલામાં કાસ્ટિક સોડા ઓછું હોય છે અને 50 રૂપિયા 5 રૂપિયાનો ફરક બી હોય છે ને. 5 રૂપિયા સસ્તું હોય છે, આ 5 રૂપિયા મોંઘું છે. આ 5 રૂપિયા મોંઘું છે. આમાં કાસ્ટિક સોડા છે. થોડી મને સ્મેલ આવી, પણ ટ્રાય કરી જોઈએ, ગમશે તો ઠીક છે. ને તો ડીમાર્ટમાંથી લઈએ છીએ એટલે બસ આટલું લઈ આવ્યા છે. આ લઈને બસ આટલું લઈ આવ્યા છીએ. તો હું તમારી પાસેથી હવે રજા લઉં. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બધા વિડીયો અને વ્લોગ્સને લાઈક કરવાનું ચાલુ કરી દો. હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.